તો જ્યારે આપણે ધર્મ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે? મોટાભાગના લોકો માટે કદાચ પૂજાપાઠ, મંદિરો, રિવાજો, ખરું ને? પણ શું ધર્મ આટલો જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે, કંઈક ઊંડું છે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે આજે પ્રકરણ 8માં ડૂબકી મારવાના છીએ. ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. ક્યારેય એવું લાગ્યું છે કે આપણે એક વિચિત્ર સમયમાં જીવી રહ્યા છીએ? જુઓ ને, ટેકનોલોજીએ આપણને દુનિયાના કોઈપણ ખૂણા સાથે જોડી દીધા છે. એક ક્લિક અને તમે હજારો માઇલ દૂર વાત કરી શકો છો. પણ મજાની વાત એ છે કે આટલા બધા કનેક્શન્સ હોવા છતાં આપણે ઘણીવાર પોતાની જાતથી જ સૌથી વધુ દૂર હોઈએ છીએ. આ જ તો છે આધુનિક જીવનનો વિરોધાભાસ. અને બસ આ જગ્યાએ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો આપણને સાચો રસ્તો બતાવે છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચો અર્થ, સાચા જવાબો એ બહારની દુનિયામાં નહીં પણ આપણી અંદર જ છુપાયેલા છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એક પછી એક પગથિયાં ચડીશું. સૌથી પહેલાં આપણે આજના જમાનામાં જે એક ખાલીપો અનુભવાય છે એની વાત કરીશું. પછી ધર્મ વિશે જે સામાન્ય ગેરસમજોછો છે ને એને જરા દૂર કરીશું. એ પછી ધર્મ શબ્દના મૂળમાં જઈશું અને એનો સાચો અર્થ શોધીશું. ત્યાંથી આગળ વધીને એક એવા સુવર્ણ નિયમ વિશે જાણીશું જે બધાને લાગુ પડે છે. અને છેલ્લે આપણે એ સમજીશું કે ધર્મ કઈ રીતે આપણા જીવનના રસ્તા પર એક દીવાની જેમ પ્રકાશ પાથરી શકે છે. સારું, તો ચાલો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. આધુનિક શૂન્યતા. વિજ્ઞાને આપણને કેટલું બધું આપ્યું છે નહીં, દુનિયાને એકદમ નાની બનાવી દીધી છે. પણ એક સવાલ પૂછવા જેવો છે. શું આ બધા કનેક્શન્સે આપણને આપણી પોતાની જાત સાથે જોડ્યા છે? કારણ કે ઘણીવાર એવું નથી લાગતું. ઉલટું એવું લાગે છે કે આપણે જેટલા બહારની દુનિયા સાથે જોડાઈએ છીએ તેટલા જ અંદરથી એકલા પડતા જઈએ છીએ. અને જો આ પુસ્તક પણ એ જ વાત કરે છે. ભલે આપણી પાસે લેટેસ્ટ ફોન હોય, ટીવી પર હજારો ચેનલો હોય અને ઇન્ટરનેટ આપણી આંગળીના ટેરવે હોય, પણ તોય ઘણા લોકો અંદરથી એક ખાલીપો અનુભવે છે. એવી લાગણી કે બધું જ છે પણ છતાં કંઈક ખૂટે છે. અને આ જ એ જગ્યા છે જ્યાં ધર્મનો ખરો અર્થ સામે આવે છે. ધર્મ એ આંતરિક શાંતિની જે ખોટ છે એને પૂરી કરવાની વાત કરે છે. અને સાચું કહું તો આજના જમાનામાં આ આપણી સૌથી મોટી જરૂરિયાત છે. ઓકે, તો હવે આગળ વધીએ. જુઓ, ઘણીવાર કોઈ વસ્તુ શું છે એ સમજવા માટે એ જાણવું બહુ જ જરૂરી છે કે એ શું નથી. તો ચાલો હવે આપણે ધર્મ સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ગેરસમજોને દૂર કરીએ. ડૉક્ટર રાધાકૃષ્ણનનું આ વાક્ય ખરેખર ખૂબ જ ઊંડું છે. એ શું કહે છે? કે ધર્મ એટલે નિયમોની લાંબી લિસ્ટ નથી, કોઈ અંધશ્રદ્ધા નથી, એ કોઈના દ્વારા લાદવામાં આવેલો કાયદો પણ નથી. ના, એનાથી સાવ અલગ. એ તો એક આંતરિક દ્રષ્ટિ છે, એક એવી સમજ જે આપણને શીખવે છે કે સાચા અર્થમાં એક સારો માણસ બનીને કેવી રીતે જીવવું. તો આને એકદમ સરળ રીતે સમજીએ. ધર્મ કોઈ બી એવી રૂલ બુક નથી જે તમને કહે કે આમ કરો ને આમ ના કરો. ના, એના કરતાં એ એક અંદરના હોકાયંત્ર જેવું છે. જ્યારે પણ જીવનમાં આપણે કોઈ મૂંઝવણમાં હોઈએ, રસ્તો ભૂલી જઈએ, ત્યારે આ હોકાયંત્ર આપણને સાચી દિશા બતાવે છે. ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. કોઈ પણ વિચારને ખરા અર્થમાં સમજવો હોય તો એના મૂળ સુધી જવું પડે. તો આપણા ત્રીજા વિભાગમાં આપણે ધર્મ શબ્દ આવ્યો ક્યાંથી અને એનો અસલી મતલબ શું છે એની શોધ કરીશું. આ ખરેખર રસપ્રદ છે. ધ્યાનથી સમજજો. ધર્મ શબ્દ સંસ્કૃતના મૂળ ધ્રુવ પરથી આવ્યો છે. ધ્રુવ એટલે શું? ધારણ કરવું અથવા ટકાવી રાખવું. મતલબ કે એ કોઈ એવી વસ્તુ છે જે બ્રહ્માંડનો આધાર છે, જે બધું ટકાવી રાખે છે. હવે એની સરખામણી અંગ્રેજી શબ્દ રિલિજન સાથે કરો. એ લેટિન શબ્દ રિલીજરે પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ફરીથી બાંધવું. આના પરથી જ ખ્યાલ આવે છે કે ધર્મનો વિચાર કેટલો વિશાળ અને મૂળભૂત છે. એ કોઈ બાંધવાની નહીં પણ ટકાવી રાખવાની વાત કરે છે. તો આ શબ્દના મૂળ અર્થ પરથી આપણે ધર્મને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? મહર્ષિ વેદવ્યાસના કહેવા મુજબ ધર્મ એ જ સિદ્ધાંત છે જે વ્યક્તિ, સમાજ અને આખા બ્રહ્માંડને ટકાવી રાખે છે. સિમ્પલ. એ એક એવી શક્તિ છે જે દરેક વસ્તુમાં વ્યવસ્થા અને સંતુલન જાળવે છે. સારું, અત્યાર સુધી આપણે સિદ્ધાંતોની વાત કરી. પણ આ બધું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ આવે? ધર્મનો વ્યવહારુ અર્થ શું છે? ચાલો હવે આપણે એક એવા સુવર્ણ નિયમ વિશે જાણીએ જે કોઈ પણ દેશ, કાળ કે સંસ્કૃતિથી પર છે. તો સવાલ એ ઊભો થાય છે કે જો ધર્મ આટલો મોટો અને સાર્વત્રિક સિદ્ધાંત છે તો એ આપણને રોજબરોજ કેવું વર્તન કરવું જોઈએ એના વિશે શું શીખવે છે? એનો સૌથી મુખ્ય,
સૌથી જરૂરી ઉપદેશ કયો છે? અને જવાબ છે આ સુવર્ણ નિયમ, જે એટલો સરળ છે પણ એટલો જ શક્તિશાળી છે. તમને જેવું વર્તન પોતાની માટે ગમે તેવું જ વર્તન બીજાઓ સાથે કરો. બસ આ એક વાક્યમાં ધર્મની આખી નૈતિક શિક્ષણનો સાર આવી જાય છે. અને આ નિયમની સૌથી સુંદર વાત શું છે ખબર છે? એની સાર્વત્રિકતા. આ વિચાર તમને દુનિયાના લગભગ દરેક મોટા ધર્મ અને ફિલોસોફીમાં જોવા મળશે. આ જ વાત સાબિત કરે છે કે ધર્મનો મૂળભૂત હેતુ લોકોને વહેંચવાનો નથી, પણ માનવતાના એક સામાન્ય પાયા પર બધાને જોડવાનો છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગમાં. અહીં આપણે અત્યાર સુધી જે કાંઈ પણ સમજ્યા એ બધા મુદ્દાઓને જોડીને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ધર્મનો આખરી હેતુ શું છે, એનો ફાયદો શું છે. એકદમ ટૂંકમાં કહીએ તો ધર્મને એક એવી શક્તિ તરીકે સમજો જે દરેક વસ્તુમાં સુમેળ લાવે છે. જેમ એક ઓર્કેસ્ટ્રામાં કંડક્ટર હોય છે જે ખાતરી કરે કે દરેક વાદ્ય બરાબર વાગે, બસ એ જ રીતે ધર્મ આપણા વ્યક્તિગત જીવનથી લઈને આખા બ્રહ્માંડના સંતુલન સુધી દરેક સ્તરે વ્યવસ્થા અને તાલમેલ જાળવી રાખે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર ધર્મના માર્ગ પર ચાલે છે ત્યારે એ ક્યાંક વિચાર નથી રહેતો, પણ એના જીવનનો, એના સ્વભાવનો ભાગ બની જાય છે. એનામાં આ સદ્ગુણો આપોઆપ વિકસવા લાગે છે. અહિંસા, ઉદારતા, સત્ય, સહનશીલતા, નિર્ભયતા, પ્રેમ, શાંતિ અને કરુણા. એટલે કે સાદા શબ્દોમાં ધર્મનું કામ શું છે? એ વ્યક્તિને સદાચારી બનાવે છે, એક સારા ચરિત્રનું નિર્માણ કરે છે. અને આ બધી ચર્ચા फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.